સ્ટેટ ઈસીસી કાઉન્સિલનો મોટો નિર્ણય. આંગણવાડીમાં રમતગમત સાથે મળશે 4 કલાકનું શિક્ષણ. આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને આ નિર્ણયથી કેટલો ફાયદો થશે? તેમના પગારમાં કેટલો વધારો થશે? આ નિર્ણયથી કોને કેટલો ફાયદો જોવા મળશે? તમામ વિગતો આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારના એક એવા ઐતિહાસિક અને મોટા નિર્ણય વિશે, જે નિર્ણયથી નાના બાળકોનું ભવિષ્ય બદલાશે, આંગણવાડી વ્યવસ્થા મજબૂત બનશે અને આંગણવાડી કાર્યકર અને મદદગારોને પણ મોટો ફાયદો થવાનો છે. સ્ટેટ ઈસીસી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે હવે ગુજરાતની આંગણવાડીમાં માત્ર બેસીને ભણતર નહીં, પરંતુ રમતગમત સાથે રોજ 4 કલાકનું શિક્ષણ આપવામાં આવશે. તો મિત્રો, ઈસીસી કાઉન્સિલ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય વિશે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી, પરંતુ આ વિડીયો ખાસ ઈસીસી કાઉન્સિલ દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી કોને કેટલો ફાયદો થશે, આ નિર્ણયથી શું આંગણવાડી બહેનોના પગારમાં વધારો થશે, અને જો પગાર વધારો થશે તો શા માટે આ પગાર વધારો થશે અને કેટલો પગાર વધારો થશે, તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈશું. તો મિત્રો, આ નિર્ણય શું કહે છે? બાળકોને શું ફાયદો થશે? આંગણવાડી કાર્યકર અને મદદગારોને કેટલો લાભ થશે? પગાર વધશે કે નહીં? તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. સ્ટેટ ઈસીસી કાઉન્સિલનો નિર્ણય શું છે? તમામ વિગતો માટે વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ સ્ટેટ ઈસીસી કાઉન્સિલનો નિર્ણય શું છે? તો મિત્રો, ઈસીસી એટલે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, અર્થાત 3 થી 6 વર્ષના બાળકો માટેનું પ્રારંભિક શિક્ષણ. રાજ્ય ઈસીસી કાઉન્સિલે નક્કી કર્યું છે કે હવે આંગણવાડીમાં બાળકોને રોજના 4 કલાક રમત, પ્રવૃત્તિ, ગીત, વાર્તા અને રમતો દ્વારા શિક્ષણ આપવામાં આવશે. આ અભ્યાસક્રમનું નામ છે આધારશિલા. અહીં ખાસ વાત એ છે કે બાળકો પર કોઈ દબાણ નહીં રહે, પરીક્ષા કે બોજો નહીં રહે, પરંતુ રમતા રમતા શીખવાનું શિક્ષણ આમાં જોવા મળશે. બાળકોને શું ફાયદો થશે? તો આ નવા નિર્ણયથી બાળકોને અનેક ફાયદા જોવા મળશે, જેમાં બાળકોમાં આત્મવિશ્વાસ વધશે, બોલવાની, સમજવાની અને વિચારવાની શક્તિ વિકસશે, મોબાઈલથી દૂર રહી સાચી પ્રવૃત્તિમાં જોડાશે, પ્રાઇમરી શાળામાં જતા પહેલા મજબૂત આધાર તેમને મળશે. સરળ શબ્દોમાં કહીએ તો આંગણવાડી હવે ફક્ત સંભાળ કેન્દ્ર નહીં, પરંતુ સાચું શિક્ષણ કેન્દ્ર બની જશે. આંગણવાડી કાર્યકર અને મદદગારોને શું ફાયદો જોવા મળશે? હવે સૌથી મહત્વના મુદ્દા પર આપણે વાત કરીએ કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આનાથી શું ફાયદો મળશે. આ નિર્ણયથી આંગણવાડી કાર્યકર અને તેડાગરોને શું ફાયદો મળશે? તો મિત્રો, આ નવા અભ્યાસક્રમમાં આંગણવાડી કાર્યકરોની જે મુખ્ય ભૂમિકા છે તે વધુ મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે. હવે તેઓ માત્ર ખોરાક અને હાજરી નહીં, પરંતુ શિક્ષણ, પ્રવૃત્તિ અને બાળ વિકાસમાં સીધી ભૂમિકા ભજવશે. આ માટે સરકાર દ્વારા નવી તાલીમ આપવામાં આવશે, નવું ટાઈમ ટેબલ બનાવવામાં આવશે, નવા શૈક્ષણિક સાધનો આ માટે ફાળવવામાં આવશે. તો પગાર આંગણવાડી બહેનોનો કેટલો વધવાની શક્યતા રહેલી છે? પગાર કેટલો છે હાલમાં અને વધવાની કેટલી શક્યતા છે? તો હાલની સ્થિતિ જોઈએ તો આંગણવાડી કાર્યકરોને સરેરાશ 10 થી 12,000 પ્રતિ મહિનો પગાર મળે છે. આંગણવાડી મદદગારને સરેરાશ 6,000 થી 7,000 પ્રતિ મહિનો પગાર મળે છે. હવે મિત્રો, 4 કલાકના શિક્ષણ, નવી જવાબદારીઓ અને તાલીમ બાદ કાર્યભાર ચોક્કસપણે વધશે તેવું જોવા મળી રહ્યું છે. એટલે કે કાર્યકરો અને મદદગારો દ્વારા પગાર વધારાની માંગ તો પહેલેથી જ થઈ રહી છે.
હાલમાં સરકારે સત્તાવાર રીતે પગાર વધારો કેટલો જાહેર કરશે તે જણાવ્યું નથી, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે જવાબદારી વધશે એટલે આવનારા સમયમાં ઇન્સેન્ટિવ અથવા પગાર વધારો શક્ય જોવા મળી રહ્યો છે. આ નિર્ણયને કારણે આંગણવાડી કર્મચારીઓની માન્યતા અને મહત્વ ચોક્કસ વધી ગયું છે. ટૂંકમાં આ નિર્ણય શું કહે છે? તો મિત્રો, આ નિર્ણય એટલે બાળકો માટે મજબૂત ભવિષ્ય, આંગણવાડી માટે નવી ઓળખ, કાર્યકરો માટે તાલીમ અને માન સન્માન, પગાર વધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું. મિત્રો, સ્ટેટ ECCE કાઉન્સિલનો આ નિર્ણય ગુજરાતના બાળ શિક્ષણ ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જો તમને લાગે છે કે આ નિર્ણય સાચો છે, આંગણવાડી કાર્યકરોને પગાર વધવો જોઈએ, આંગણવાડી બહેનોને માનદ વેતનમાં વધારો થવો જોઈએ, તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો વધુને વધુ શેર કરજો. તેમજ તમારો મત જરૂરથી જણાવજો અને આવી જ સાચી અને કામની ખબર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.